નમસ્તે મિત્રો, લીગલ સોલ્યુશનના ઓનલાઈન પ્લેટફોર્મ એટલે કે એબી લીગલ સોલ્યુશનની યુટ્યુબ ચેનલ પર તમારું સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે જંત્રી એટલે શું અને એને કઈ રીતે વસૂલવામાં આવે છે તે અંગેની વિગતવાર ચર્ચા આપણે કરીશું. સરકાર દ્વારા કોઈ જમીન અને મિલકતની એક અનુમાનિત કિંમત નક્કી કરવામાં આવે છે. એટલે કે કોઈ જમીન અને મિલકતની આટલી કિંમત હોવી જોઈએ, જે રકમને જંત્રી કહેવામાં આવે છે. જે જંત્રીના દરને આધારે સ્ટેમ્પ ડ્યુટીની વસૂલાત અને અન્ય કાયદાકીય પ્રક્રિયાઓ થતી હોય છે. હવે સામાન્ય રીતે લોકોમાં એવી માન્યતા હોય છે કે જંત્રી એ દસ્તાવેજ સમયે સ્ટેમ્પ ડ્યુટી વસૂલવા માટે લાવવામાં આવેલી એક પ્રક્રિયા છે, પરંતુ એ સદંતર સત્ય નથી. જંત્રી સ્ટેમ્પ ડ્યુટી વસૂલવા ઉપરાંત ઘણા બધા કાયદાકીય પ્રક્રિયાઓ માટે પણ એનો ઉપયોગ થતો હોય છે. જેમ કે બેંક દ્વારા કોઈ મિલકત પર લોનની રકમ નક્કી કરવી, કોઈ મિલકતનું વેલ્યુએશન નક્કી કરવું, આરટીઆઈ રિટર્ન ફાઇલ કરવા માટે, વિઝા મેળવવા માટે અથવા તો કોઈ મિલકત પર કોઈ સોલ્વન્સી સર્ટિફિકેટ મેળવવા માટે પણ જંત્રીના દરનો ઉપયોગ થતો હોય છે. ગુજરાતમાં જંત્રીના ભાવ નક્કી કરવા માટે આપણા પાડોશી રાજ્ય મહારાષ્ટ્રની પેટન્ટનું અનુકરણ કરવામાં આવેલ છે. જે મુજબ કોઈ મિલકતની બજાર કિંમત વધે તો તેમનો જંત્રીનો દર વધે છે, તેમજ કોઈ મિલકતની બજાર કિંમત જો ઘટે તો એમનો જંત્રીનો દર પણ ઘટે છે. ગુજરાતમાં જંત્રીના દર પ્રતિ ચોરસ મીટરે નક્કી થતા હોય છે. ગુજરાતમાં આપણે જેને જંત્રી તરીકે ઓળખીએ છીએ તેને અન્ય રાજ્યમાં સર્કલ રેટ અથવા તો રેડી રેકનરના નામથી પણ ઓળખાય છે. વર્તમાનમાં જંત્રીના જે ભાવ લાગુ છે તે વર્ષ 2011 મુજબના સર્વેના છે, જેને એપ્રિલ 2023થી ડબલ કરી અને લાગુ કરવામાં આવેલા છે. જંત્રીના ભાવ જાણવા માટે તમે મહેસૂલ વિભાગની વેબસાઇટની મુલાકાત લઈ શકો છો, અથવા તો તમે તમારી નજીકની સબ રજિસ્ટર કચેરીનો પણ સંપર્ક કરી શકો છો. જંત્રીના ભાવ દર ચોરસ મીટરે હોય છે. હવે આપણે વાત કરીશું જંત્રીનો દર કઈ રીતે નક્કી થાય. તો સામાન્ય રીતે કોઈ જમીન કે કોઈ મિલકતના પ્રકાર, એમનો વિસ્તાર, એમની બજાર કિંમત, આને આધારે એનો જંત્રીનો દર નક્કી થતો હોય છે. જેમ કે ખેતીની જમીન અને બિનખેતીની જમીન બંનેનો ભાવ અલગ અલગ હોય છે. ખેતીની જમીનની અંદર પણ પિયત ખેતીની જમીન, બિનપિયત ખેતીની જમીન, આ બંનેનો ભાવ અલગ અલગ હોય છે. બિનખેતીની જમીનની અંદર રહેણાંક હેતુનું બિનખેતી, ઔદ્યોગિક હેતુનું બિનખેતી, વાણિજ્ય હેતુનું બિનખેતી, આનો ભાવ પણ અલગ અલગ હોય છે. હવે એક જ વિસ્તારની અંદર અલગ અલગ હેતુના બિનખેતી હોય તો તેમનો પણ ભાવ અલગ અલગ હોય છે. સામાન્ય રીતે જંત્રીનો દર મિલકતની બજાર કિંમતને આધારે નક્કી થતો હોય છે. ઘણીવાર કોઈ મિલકત કોઈ રોડ ટચ મિલકત હોય તો તેમનો જંત્રીનો ભાવ વધારે હોય છે. કોઈ અંતરિયાળ વિસ્તારમાં જે મિલકત હોય એમનો જંત્રીનો દર ઓછો હોય છે. આમ કોઈ પણ વિસ્તારનો જંત્રીનો ભાવ નક્કી કરવા માટે તે વિસ્તારમાં રહેલી મિલકતોનો છેલ્લા 5 વર્ષની અંદર થયેલા દસ્તાવેજમાં જે અવેજની રકમ બતાવેલી હોય તે રકમ મહત્ત્વનો ભાગ ભજવે છે. જો તમે કોઈ દસ્તાવેજ કરો છો તો તે દસ્તાવેજની અંદર જે તે મિલકતની જે જંત્રીની કિંમત છે તેના કરતાં ઓછી સ્ટેમ્પ ડ્યુટીની રકમ ભરેલી હોય તો તમારો દસ્તાવેજ રજીસ્ટર થશે નહીં. જંત્રીનો દર સામાન્ય રીતે રાજ્ય સરકાર દ્વારા નક્કી થતો હોય છે. મિત્રો, જમીન અને મિલકતના લગતા કાયદાના કોઈ પ્રશ્ન હોય તો તમે અમારો સંપર્ક કરી શકો છો. વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને આ વિડીયોને વધુને વધુ શેર કરો.